જે કરો તે બેસ્ટ કરો, તૈયાર થઈએ મસ્ત તૈયાર થવાનું. આપણા ત્યાં એક પાપ અને પુણ્યની વ્યાખ્યા ચાલે છે. ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય. પાપ અને પુણ્યની મારી વ્યાખ્યા કહું, સાધુ સંતોને પ્રણામ ને રજા લઈને વાત કરું છું. તમે જુઓ, તમે અહીંયા આયા પણ કોઈના લગ્નમાં જાઓ, ધણી ધણીઓની કેવા તૈયાર થઈ જાય. હે, ઘણી વાર તો આપણું બૈરું જોઈને એમ થાય મારું બૈરું છે કે બીજાનું છે. અને ઘરમાં તો કોમ વાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. એ જ ઉદા કલરનો ગાઉન પહેર્યો હોય, 2 વર્ષથી બદલે નહીં, આપણે ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય. હે ને, ઘરમાં હસબન્ડ વાઈફ કેવા ગંધાતા રહે, બહાર જાય એટલે હીરો હિરોઈન, એટલે બીજાને બતાવવા જીવવાનું. સંજયભાઈ ઘેર આવે તો નવા કપડાં કાપીએ, આપણે હાલા તૂટેલીમાં પીતા હોઈએ. સંજયભાઈ ઘેર આવે તો નવી ચાદર, આપણે ફાટેલીમાં. મારા લગ્ન થયા, મારી ઘરવાળીને મેં કીધું રોજ ઘરમાં નવા કપડાં પહેર. મને કે કેમ? મેં કીધું તું મને ગમવી જોઈએ કે ગોમને ગમવી જોઈએ? બોલો, ઝઘડા જ થતા નથી. અહીંયા પાછળ બહેનોને કહું છું, લગ્નની પેટીની હાડીઓ પહેરી લેજો, નહીં તો ગોદડાની ખોળો નહીં બને. પહેરી લો આજથી. સાહેબ, પાપ અને પુણ્યની એટલી જ વ્યાખ્યા છે, જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. મને અહીંયા સમય આપ્યો, ખૂબ બધા લોકોને તમારે સાંભળવાનું છે. આજે હું તમને ટ્રેલર, એવું છે? આહા, તમારે બધા મોડું થશે. અમારે કાંઈ મોકલું નથી. ભાઈ, મને અડધો કલાક આપવામાં આવ્યો છે, ચાલુ રાખું? ગોપાલ, હું લગભગ 2 કલાકથી ઓછું બોલતો નથી, પણ આજ કોકના પ્રસંગમાં આવ્યા અને ઠોકે જે ભાઈ ચોથી નવરાજે હેડે આવ્યા છે. અને બીજું, આટલા સાધુ સંતો પવિત્ર લોકો બેઠા હોય, કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના બધા ધુરંધર બેટ્સમેનો બેઠા હોય, એટલે આ બાબુભાઈ જ ભેગું કરીએ કે હો ભાઈ, બીજા કોઈનું કામ નથી. અને આ બાબુભાઈ ભલે માતાજીનું નામ લે, પણ કોઈક ઈરાદો મને બીજો લાગે છે. હો ભાઈ, ગમે તે કહો તમે. આ જે તમારી વાત બોલ્યો ને, બ્રાહ્મણ છું એટલે મનની વાત સમજી જવું. અને સિદ્ધ બ્રાહ્મણ છું, જન્મે નહીં કર્મે બ્રાહ્મણ છું. રામભાઈ માટે એક વાત કહું, આ માણસે મને બોલાવવા માટે એટલી મારો શક્યતા જ નથી કે સુરતમાં રાત્રે 11:30 પ્રોગ્રામ પત્યો. પહેલા કે ચાર્ટર કરું, ઓમ કરું, ઢેકણું કરું, પણ કોઈ થયું નહીં. પછી બાપડો થોડો મુરઝાઈ ગયો માણસ કે ભાઈ તાણ શું કરશો? મેં તું ચિંતા મત કરો, 10 કલાક ગાડી ચલાવીને હું આવી જઈશ. આટલા 18 વયના લોકોને મળવાનો ચાન્સ મને ક્યાંથી મળવાનો હતો આજે તો. એટલે તમારા બધાના દર્શન, અને એમણે કીધું ઘણા બધા સાધુ સંતોને બોલાયા છે, અને હું તો સાધુ સંત, બાબા, ઓલિયા, ફકીરો પાસે 3 મહિના ફરું છું. જ્યાં જે મળે ત્યાં જઉં છું, સેવા કરું છું. કેમ કે આપણે આ એક જ કામ કરવા જેવું છે. જો આ દેશને બચાવવો હોય તો હોય ને બરોબર સાચવવાના છે, હે ને? આ કરવાની જરૂર છે. પણ નાત, જાત, ધર્મ, સંપ્રદાયથી ઉપર ઉઠી અને એક જીવન છે. લગભગ આખી દુનિયામાં હું ફર્યો અને આ બધી વાતો કરું છું, પણ ગીતાની થોડીક વાત કરી દઉં. ગીતા છે ને, જ્યારે લખાઈ ને ત્યારે કોઈ હિન્દુ, મુસલમાન, વાણિયો, બ્રાહ્મણ, આહિર, પટેલ નહોતા, ખાલી માણસ હતો. અને ગીતામાં ભગવાને કીધું હતું કે તારે પૃથ્વી પર જઈને મસ્ત જીવવું હોય ને તો એક કામ કર. ભલે તું ગમે ત્યાં જન્મ્યો, પણ તું માણસ છે, યાદ રાખજે. ભગવાન એક છે, નિર્ગુણ, નિરાકાર, નિત્ય, અખંડ, અનંત, અનાદિ. આવો એક ઈશ્વર છે. તું, તારા જીવનની 4 અવસ્થાઓ છે બેટા, ભગવાને કાનમાં કીધું. પહેલું છે તારો ધર્મ, બીજું છે તારે પૈસા કમાવાના, ત્રીજું છે તારે લગ્ન કરવાના, અને ચોથું છે તારે મોક્ષ મેળવવાનો. પછી ભગવાને શું કીધું? જો તું નીચે જાય છે ને તો પહેલું ને છેલ્લું તું કરજે, બીજું ને ત્રીજું મારા પર છોડી દેજે. ધર્મ અને મોક્ષ માટે તું મહેનત કરજે, પૈસા કમાવા ને જીવન સાથી મારા હાથમાં છે, તું વધારે હળિયો કરતો નહીં. પણ આપણે શું ધંધા ચાલુ કર્યા? આ 2 હું કરું ને આ 2 તું કર. આ એમાં બધા લબાઈચા ઉભા થયા. ધર્મ અને મોક્ષ માટે મથવાનું હતું,
અને પૈસા કમાવાને જીવન સાથી ઈશ્વર પર છોડી દેવાનું હતું, પણ આ બે આપણે ચાલુ કર્યું અને આ બે ભગવાન પર છોડી દીધું, એટલે બધા લોચા ચાલુ થયા. પણ આ ચારે ચારની સાચી વ્યાખ્યા હું તમને કહેવા આવ્યો છું. માફ કરજો સાધુ સંતો તમામ ધર્મના લોકો બેઠા છે, પણ મને જનરલી લોકો બીજી વાર નથી બોલાવતા કે હાલો પૂરું કરીને જાહે, પણ કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાને બદલે સમય સાથે પરિવર્તનની જરૂર છે. ધર્મ એટલે શું? હિન્દુ, મુસલમાન, વાણિયા, પટેલ, બ્રાહ્મણ ધર્મ નથી. આ તો ભગવાન સુધી જવાના રસ્તા છે. ધર્મ તો બધાનો એક જ હોય, માણસાઈ, ઇન્સાનિયત, એકબીજાને મદદ કરવી. આપણો પહેલો ધર્મ ભગવાન પાસે માગવું નહીં, મા બાપને પગે પડવું, સાધુ સંતોને પગે પડવું, કસરત કરવી. અહીંયા મેક્સિમમ આહીરો બેઠા છે. આમ કેવા હોય આહીર ઉભો હોય તો ખરેખર આહીર રેજિમેન્ટ હોવી જોઈએ. મજા નથી જીવનમાં, બળદિયાની જેમ ચાવે જ જાય ચાર રસ્તે. અસલી નશો ચડાવો કે જીવન મસ્ત છે બોસ. અને એમાં ખોડ ખોપર નથી, બધા સ્પેર પાર્ટ ઓકે છે. તો લોટરી છે, લોટરી. અને આ ખાઈ ખાઈને સ્પેર પાર્ટ બગાડતા નહીં ને બીજા જન્મમાં ચાર રસ્તે જ બેઠા હશો ખૂંટ થઈને. કસરત કરો. અને હું તો રામભાઈને કહું છું, આ મંદિર છે, માતાજીની જગ્યા છે, એક 5000 ફૂટમાં 5-10 લાખનું જીમ બનાવો, લાખ રૂપિયા હું હાલું, પણ છોકરા મિલિટરીમાં જાય એવી કોઈ વ્યવસ્થાઓ કરો, મજબૂત બને, મસાલા ના ખાય, પાન મસાલા દારૂ છોડે. આ આપણો ધર્મ છે. માતાજીની પૂજા કરવી, દીવો કરવું, નમાઝ પઢવી જરૂરી છે. એ આપણા ધર્મે કીધું, આપણે ત્યાં પહોંચવાનું છે. પણ ધર્મ શું છે? બધાનો એક છે. અને આ ધર્મ આપણે નિભાવવાનો છે. એકબીજાને મદદ કરીએ. પરિવારમાં કોઈક થોડો વીક હોય તો એને ઊભો કરીએ. મા બાપને કહું છું કે છોકરો ઉપર વધારે હક કરવો નહીં. આપણે ટ્રસ્ટી છીએ, માલિક નથી. ભગવાને 2-4 નોટો હોપી છે, આપણે હાચવવાની છે, એના ધણી થવાનું નથી. 18 વર્ષ થાય એટલે લાત મારીને કાઢી મૂકવાનો કે જા. અને અહીંયા જે લોકો ખૂબ હોનું પહેરીને બેઠા છે એને કહું છું, તમારા જીવતે તમારા છોકરાઓને 1 તોલો હોનું આલતા નહીં જો તમે એને પ્રેમ કરતા હોય તો. જુઓ પછી એને પ્રગતિની કેવી મજા છે. હાલું કૂતરું પાછળ પડે ને તો 10 ફૂટનો કાળો કૂદી જવાય. એટલે આ ધર્મ છે. બીજું પૈસા કમાવા. આપણે ઊંધા રસ્તે પૈસા કમાઈએ જે ખોટું કરીએ છીએ. આજે જાહેરમાં કહું છું, ગુજરાતના 70 ચોર અધિકારીઓ, નેતાઓ, ધંધાદારી લોકોનું મેં લિસ્ટ બનાવ્યું છે. આ 70 જણાએ હરામના, ચોરીઓના, કરપ્શન કરીને ટેબલ નીચેથી પૈસા ઘરમાં ભેગા કર્યા છે. આ 70 જણના ઘરમાં તાળીઓ પછી પાડજો. આ 70 જણા સારા વરોડા જેવી ચેનો હોય તો મર્સિડીઝ લાવતે 30 વર્ષ થયા. તરત ગાડી, ફાર્મ હાઉસ, બંગલા, છોકરા અમેરિકા, આ બધું રાતોરાત લોબી દાઢી કેવી રીતના થઈ? મેં કીધું સાલા આપણે મજૂરી મત કરો, હરોમનું ખાઓ, ઓયોને હજમ થાય, આપણને થાય. 30-70 જણાના ઘેર મેં તપાસ કરાઈ, 50 જણનો ડેટા ભેગો કર્યો છે સાહેબ. જાહેરમાં કહું છું, 50 જણના ઘરમાં કે તો કોઈને કેન્સર, પત્ની મરી ગઈ, એકનો એક છોકરો મરી ગયો, છોકરીઓ ભાગી ગઈ, બધું અહીંયા છે. 1 રૂપિયો હરામનો લીધો ને આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે સાહેબ. 1 રૂપિયો. પેલા વાલીઓ વાલ્મીકી થઈ ગયો, બૈરાએ કીધું તું કરે તું ભોગવે, તારી જવાબદારી પેટ ભર. એટલે ભગવાને કીધું છે પૈસા કમાવા, મહેનત તારા હાથમાં છે, ફળ મારા હાથમાં છે. પણ મહેનત ઈમાનદારીથી કરજે તો એ પૈસો ટકશે, રતન ટાટાની જેમ ટકશે. બાકી બીજી ત્રીજી પેઢીએ 90% લોકોની વાર્તા પૂરી થઈ જાય છે કે હરામનો રૂપિયો હોય છે. એટલે તમને કહું છું સાહેબ, આ દેશમાં કોઈ ગરીબ નહોતું. આ દેશ સોનાની ચીડિયા હતી કે બધા મજામાં હતા, જે હતું એમાં ખુશ હતા. અને હવે તો આબા દો, હા આબા દો, તરભોણું ભરાતું જ નથી, આબા દો. અને પછી એકવાર પેપરમાં ફોટો શું થયું, ગયો. હા, અને મરી જાય ને તો આપણે પાછા શું કહીએ, કાઢે તો કહેજો, જાય નહીં કોઈ. એટલે પૈસા કમાવા, મહેનત આપણા હાથમાં છે, ફળ ઈશ્વરના હાથમાં છે. પણ મહેનત કેવી કરવાની? બેસ્ટ. તમે જુઓ આજે અમને આયોજન કર્યું, સરસ મંડપ, કુલર, બહેનો આ બાજુ, ભાઈઓ આ બાજુ, બધા સાધુ સંતોનું આગમન, બધું વ્યવસ્થિત. મને બી હોટલમાં સરસ એક રૂમ આપ્યો, પેલા 2 ભાઈઓ લેવા આવી ગયા. બધું જ નાનામાં નાનું કામ કરીએ ને, કચરો ફેંકીએ તો કચરા પેટીમાં જ, એક સહેજ બહાર પડે તો અંદર, ચપ્પલ કાઢીએ તો જાણે પાદુકા, ઘરે હોય મંદિરમાં કે આમ જ કાઢવાના, ગાડી પાર્ક કરીએ તો સીધી જ,
નાનામાં નાનું કામ બેસ્ટ કરવાનું. અરે હું તો કહું છું, પિક્ચર જોવા જાવ ને તો સિસોટી માતા ના આવડે જતા જ નહીં. એ ભમભમાઈને મારવાની, ઝૂકેગા નહીં. કેમ કે 300 રૂપિયા આલ્યા છે, હાલી મજા લેવાની. કથાની જેમ બેઠા બેઠા જોવાની, મજા કરવાની. જે કરો તે આપણું પાકીટ હોય ને, પાકીટ તેમાં 10ની 20ની 200ની 2000ની હોય તો બધી લાઈન સર જ હોવી જોઈએ, ડૂચાના જેમ હોવી જોઈએ નહીં. પેલું ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પાન કાર્ડ બધું લાઈનસર, બધું બેસ્ટ કરો ને. તમને ખબર છે ધોળિયાઓ એક શબ્દ લાયા, ઈમેલ, ઈ કોમર્સ. આ ઈ એટલે શું? ઈ એટલે ઈશ્વર, અને ઈશ્વર એટલે ઐશ્વર્ય, અને ઐશ્વર્ય એટલે બેસ્ટ. તમે જ્યારે બધું જ બેસ્ટ કરો ને એટલે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે. હવે આને આલો, એક ગરીબ બ્રાહ્મણના છોકરા પાસે મર્સિડીઝ ના હોય, એની બંગલાઓની સ્કીમ ના ચાલતી હોય, એને 1000 કરોડની યુનિવર્સિટી બનાવવાનું સપનું ના આવે, પણ મારા જીવનમાં મને 5 લાખ આપ્યા કે 2000 સેમિનાર મફત કર્યા, પણ આ જ પાવર ને ટેમ્પરામેન્ટથી બોલું છું કે જે કરવું તે બેસ્ટ કરવું. તમને કહું છું, આજથી શરૂ કરજો. સુખી થવું હોય, પૈસા કમાવા, ખાલી કામ મસ્ત કરો. જે કરો, મારી કરવાની નહીં, પણ થાય તો છોડવાનો નહીં. પહેલો મુક્કો આપણે જ મારવાનો. પહેલો તો હાથ જો ભાઈ રહેવા દે, એ પથારી ફરી જાય રહેવા દે. વગર ના ના આવી જા, હવે ચલાઈ જાય. જે કરો તે બેસ્ટ કરો, અને તો પૈસો આવશે. એટલે ભગવાને શું કીધું છે? તું બધું બેસ્ટ કરશે તો હું તને પૈસા આપીશ. એમને માલીશ ને એમ જેમ જો તું ચોરીઓથી ભેગું કરશે તો હું તારું ખેદોન મેદોન કરી નાખીશ. એટલે પહેલું ધર્મ આપણા હાથમાં, પૈસા કમાવા મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં. ત્રીજી વાત મેં કીધી જીવન સાથીની. તમારો જીવન સાથી નક્કી છે. તમને એક હસવાની વાત કરું, 5 મિનિટ છે. તમારી કોલેજમાંથી એકવાર પ્રવાસ ગયા તો એક સરસ છોકરી હતી, રૂપાલી, અમારી કોલેજમાં. તમે 2 જણા આમ બસમાં ચડવા ગયા તો મારો હાથ એને ઓમ ઘસાયો. મને હાલી આવી મજા. પેલી છોકરી કે દેખતો નથી, માપમાં રહેજે. હવે ઓમો શું માપ? અડી ગયો તો અડી ગયો. મેં કીધું સોરી. ઓમ કાતરીઓ કરે, મારું કે મરું કરે. તારંગા ગયા, જઈને પાછા આવ્યા. લોબી વાત નથી કરતો, પણ જ્યારે પાલનપુર હું એ વખત રહેતો હતો અને હું ઘરે આવ્યો, મારા બાપા કે તારી હગાઈ કરી નાખી. હું હાલી હગાઈ કરી? બાપાએ પૂછ્યું નહીં, કરી નાખી. અને સવારે હું છોકરી જોવા ગયો તો પેલો હાથ અડ્યો હતો ને એ જ છોકરી પોણી લઈને આવી. અને હાલ 32 વર્ષથી મારી ઘરવાળી છે, હજી મેં બદલી નથી, એ જ રાખી છે. જો પેલી ખુરશી પર લીલા ડ્રેસમાં બેઠી છે. ખુરશી એટલે પલવી હાથ ઊંચો કર. હા, આ મહાન અમારા કસ્તુરબા છે. મારથી 2 વર્ષ મોટા છે. હો, લગ્ન પછી ખબર પડી કે સાલું મોડેલ તો નેચું છે, પણ ભાઈ બહેન ના બદલાય, મા બાપ ના બદલાય, એમ જીવન સાથી પણ બદલાય નહીં. અને જો બદલ્યું તો બીજા જન્મમાં ભગવાન એ જ પાછું એના કરતો પૂરું કરવો આ જન્મારો. હે ને, પ્રેમથી કે ભાઈ દે ચાલુ રાખો. અને છેલ્લી વાત, એટલે પહેલું આપણા હાથમાં, બીજું ત્રીજું ભગવાનના હાથમાં, અને ચોથું છે મોક્ષ. સરદાર પટેલનું નામ સાંભળ્યું છે? દેશનો ગૃહમંત્રી. 42 વર્ષે પત્ની મરી જાય, બીજા લગ્ન ના કરે, એ સરદાર પટેલ મરવા પડે અને ખિસ્સામાં 250 રૂપિયા હોય, અને એ પણ પેલી દીકરી મણીબેનને એમ કે હું મરી જાઉં તો આ 250 રૂપિયા સરકારી કોષમાં જમા કરાવી દો, અને તોય 3000 કરોડનું પૂતળું બનાવવું પડે ને. આનું નામ મોક્ષ. આનું નામ મોક્ષ. સરદાર પટેલે કોઈ જાતિનો નથી, સમગ્ર દેશનો. ગાંધીજી, લોકો ગાંધીજી વિશે ગમે તેવી વાતો કરે છે. જેના છોકરાના દિવસમાં 5 વાર કપડાં બદલાતા હતા, એ ગાંધીને પેલા ધોલિયાએ ધક્કો માર્યો કે ઇન્ડિયન્સ એન્ડ ડોગ્સ આર નોટ અલાઉડ, અને પેન્ટ છોડી અને ધોતિયું પહેરીને આ દેશમાં એક કાકો આવી ગયો. અને એ ગાંધી આટલી પોતળી ધોતિયાને એક ખિસ્સું નહીં, પણ આજે અહીંયા એવું એક ખિસ્સું નહીં જેમાં ગોધી ના હોય. આને મોક્ષ કહેવાય. અને છેલ્લે તમારે બધાને જીવતા મોક્ષ જોઈતો હોય ને, જનક રાજાની જેમ, સરદાર પટેલની જેમ, તો રસ્તો બતાવીને જઉં છું. સાહેબ, તમારી પાસે 50,000 લાખ રૂપિયા પડ્યા હોય ને, અને તમારે કોઈને આલવાન ના હોય, તમારા જ હોય, કોઈ વીસી ના હોય, કોઈ વ્યાજ ના ભરતા હોય, બેંકની લોન ના હોય, હાથ ઉછીને આલવાન ના હોય, તમારા જ હોય ને મોક્ષ જોઈતો હોય, તો એક કામ કરજો, આજુબાજુના ગામડામાં જજો અને તમારા કુટુંબ પરિવારની કોઈ બહેન દીકરી કુંવાસી દુખી હોય, એના ઘેર 12 મહિનાનું સીધું સામાન અપાઈ દેજો, જીવતે મોક્ષ મળી જશે.
खूब बनाया मंदिरों, खूब बनाई मस्जिदों, चलो थोड़ा मानसों पण बनाइए, चलो थोड़ा मानसों पण बनाइए। साला अपनी कन्स्ट्रक्शन ની સાઈડ ચાલતી હોય અને આપણી બેન ભાડે રહેતી હોય, અરે લાનત છે આપણી કન્સ્ટ્રક્શન ની સાઈડ। આપણે મર્સિડીઝમાં ફરીએ અને આપણી બેન પાસે, અરે આપણો બનેવી ગમે તે હોય, કુવાસી આપણી છે, આ ભાવ પેદા થાય ને આને મોક્ષ કહેવાય। પહેલું ને છેલ્લું આપણે કરવાનું, બીજું ને ત્રીજું ભગવાન પર છોડ દેવાનું। હું અહીંયા આવતો હતો તો ભગવાન મને અહીંયા ભાવનગર પાસે મળ્યા, 3 વાગે સવાર ઊભા હતા। મને કે ક્યાં જાય છે? મેં તો પેલા રોમભાઈએ બોલાવ્યા। મેં તો કેમ? મેં તો બધા આમ બેઠા હશે, જીવનમાં મજા નથી। તો મને કે, મેં તો ભગવાન જો જોઉં, વાણીઓમાં જોઉં, આહિરોમાં જોઉં, 18 વૈણમાં જોઉં, બધા દિવેલ પીધેલા જ હોય। મેં તો કેમ આવું? ત્યારે ભગવાને મને જે વાત કરી હું તમને કહું છું। શું કીધું ભગવાને? તું કરતા वो है जो तू चाहता है। આપણે શું चाहिए છે? પૈસો ને સેક્સ। तू करता वो है जो तू चाहता है, फिर होता वो है जो मैं चाहता हूं। तू करने लग वो जो मैं चाहता हूं, फिर देख होगा वो जो तू चाहता है। આ ભગવાને કહ્યું છે। કુરાન શરીફની હદીસ છે, ગીતાનો શ્લોક છે, જે જોઈએ તે કરો। મને અહીંયા ખૂબ ચાન્સ આપ્યો, આટલી મોટી સંખ્યામાં આપ આવ્યા। મને બધા જ ખાસ કરીને ડાયસવાળા લોકો માટે એક જોરદાર તાળી પાડી હતી કે એમણે એમ કહ્યું કે ભાઈ તું થોડી વાર બોલ, નહીં તો મેં કીધું હાલો મારો નંબર તો હોજે આવશે અને તેઓ માર પડશે। પણ મને અહીંયા ચાન્સ આપ્યો। એક થોડીક નાનકડી એક જાહેરાત કરી, મેં 2 પુસ્તકો લખ્યા છે, એની 1 લાખ કોપી વેચાઈ ગઈ છે। ગુજરાતીમાં છે પુસ્તકો, એ 200 રૂપિયાની ચોપડી છે, પણ આજે પાછળ એક કાઉન્ટર કર્યું છે, 100 રૂપિયામાં મળશે। વાંચ્યા પછી ન ગમે તો 200 પાછી લઈ લઈશ। વેચેલો માલ વાપર્યા પછી ડબલ કિંમતમાં પાછો લેવામાં આવશે, કે આપણને આપણા માલ પર ભરોસો છે। આ પુસ્તકો વાંચજો સાહેબ। જે ઘરમાં 10 સારી ચોપડીઓ ના હોય ને, એ ઘરમાં છોકરી આલવી નહીં અને એવા ઘરની છોકરી લેવી નહીં। આ આજે યાદ રાખજો। ગુણવંતભાઈએ કહ્યું છે, મારી દીકરીના લગ્ન થયા ને, મારી દીકરી પટેલમાં પરણી છે, તો મેં કંકોત્રીમાં લખ્યું કે કોઈ ભેટ સોગાદ ચાલ્લો લેવામાં નહીં આવે, માત્ર પુસ્તકો સ્વીકારવામાં આવશે। સાહેબ 1800 ચોપડીઓ મારી દીકરીને મેં એના લગ્નના પ્રસંગે મેં આપી। લોકો એટલી બધી ચોપડીઓ આપી। તમને કહું છું, બસ સંસ્કારો બાળકોને આપજો, અને પહેલા તમે એવું કરજો કે તમને જોઈને તમારો બાળક શીખે। તમે પગે લાગશો તો એ તમને પગે લાગશે। તમે હરામની કમાણી ઘરમાં નહીં લાવો તો એ પણ હરામની કમાણી નહીં લાવે। તમે મસાલા નહીં ખાઓ તો એ પણ મસાલો નહીં ખાતો, કે જ્યાં બેટા લેતા જાય પેલો 2 હોપારી ગયા, હા મજા આવ્યો, સુગંધ હારી આવે, અને પછી આખા શરીરમાંથી ગંધ છૂટશે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। હો ગઈ હે પીર पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए। मेरा मकसद हंगामा खड़ा करना नहीं है, ये सूरत बदलनी चाहिए, ये सूरत बदलनी चाहिए। आप सबनो खूब खूब आभार। थैंक यू सो मच। खूब खूब आभार रावल साहेब। फरी एक वखत जोरदार ताळीओथी વધાવેલો છો સંજયભાઈ રાવલ સાહેબને। અહીંયા આપણી સામે ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રો, ભાઈ ઇરફાનભાઈ ગોરીથી લઈને તમામને પણ હું બાપભાઈ રામવતી સત્કારું છું। અને હાલ આખો કાર્યક્રમ કેજી સ્ટુડિયો યુટ્યુબ ચેનલ પર લાઈવ આવી રહ્યો છે, તો એ પછી પણ આપણે નિહાળી શકશું। હાલ પણ આપણે બધાને લિંક મોકલી શકશું કે ભેરાઈ ગામમાં સરસ મજાનો બલાડ માતાજીના સાનિધ્યમાં રૂડો ધાર્મિક પ્રસંગ છે। અત્રે કેટલાક મહેમાનો ઉપસ્થિત થયા છે, તો બાપભાઈ રામને વિનંતી કરીશ, ભાઈ લાલાભાઈ રામને વિનંતી કરીશ કે એ મહેમાનોને ફૂલહાર પહેરાવી અને એમનું સ્વાગત કરશે। ભાઈ બાવકુભાઈ ઉંધાડ સાહેબ પધાર્યા છે, જેઓ માજી મંત્રીશ્રી છે, એમને ફૂલહાર પહેરાવી અને ભાઈ બાબુભાઈ રામ બાવકુભાઈ ઉંધાડ સાહેબનું સન્માન કરી રહ્યા છે। જોરદાર તાળીઓથી આ પવિત્ર ક્ષણોને આપણે વધાવી લેશું। સાથે સાથે માનવ મંદિર સાવરકુંડલાથી પૂજ્ય પ્રાતઃસ્મરણીય ભક્તિરામ બાપુ વધાર્યા છે, એમના સ્વાગત માટે ભાઈ બાપભાઈને વિનંતી કરીશ કે એમને પૂજ્ય બાપુને ફુલહાર પહેરાવીને એમનું અભિવાદન કરશે, એમના ચરણોમાં આશીર્વાદ લેશે। તમામ મહેમાનોને નમ્ર વિનંતી છે, કોઈ પણ વ્યક્તિ અહીંથી પ્રસાદ લીધા વગર ન જાય। અને કાંતિભાઈ સતાસિયા માર્કેટિંગ યાર્ડ પ્રમુખ શ્રી બગસરા, એમના સ્વાગત માટે બાપભાઈને વિનંતી કરીશ કે એમનું ફુલહાર પહેરાવી અને ભાઈ શ્રી કાંતિભાઈને સ્વાગત કરશે। ડોક્ટર વાઘમ સાહેબ નીકળી ગયા? ઓકે, કાંતિભાઈ સતાસિયા સાહેબ।
બાબુભાઈ આપણા બધા જ માટે પ્રસાદની ખૂબ સારી વ્યવસ્થા કરેલી છે, તો પ્રસાદ લીધા વગર કોઈ પણ વ્યક્તિ અહીંથી નહીં જાય. અને પહેલા મહેમાનો પ્રસાદ લેવા માટે જશે. હજી આ કાર્યક્રમ 5-10 મિનિટ પૂરતો ચાલે એમ છે, અને ત્યારબાદ મહેમાનો પહેલા પ્રસાદ લેવા જશે, ત્યારબાદ ગામના પ્રસાદ લેવા જશે. અને આદરણીય સંજયભાઈ રાવળ સાહેબે બહુ સારી વાત કરી કે એમના પૂર્વોના કંઈક સંસ્કારો હશે તો બાબુભાઈને આવો વિચાર આવ્યો અને આવું કરી શકાય. કેમ કે થયેલમાં થાય એ મોતી મેરામણ માય, એ ડુંગરે ન પાકે દાદભા. અને દાંતીના હમટિયાળાના કવિ ભાઈ ભીખાભાઈ આયરનો લખેલો દુહો છે કે 5-25 પેઢીએ થયેલમાં થાય, એ વંશમાંથી વયા નો જાય ભજન ભક્તિ ભીખલા. અહીંયા તો 5-25 પેઢીએ થયેલમાં થાય. એટલે બાબુભાઈને સારો વિચાર આવ્યો, એ પણ આપણા માટે બહુ મોટી વાત છે. એ બાને આપણે બધા મળી શક્યા. અને વિશેષ સમય નહીં લેતા આભાર વિધિ કરવા માટે બાપભાઈ રામને વિનંતી કરીશ કે વધારો ભાઈ શ્રી બાબુભાઈ રામ. આજ રોજ બલાડ માતાજીના મંદિરે આ મહાપ્રસાદ લાપસીના આયોજનમાં પધારેલા દરેક સમાજના આગેવાનો, દરેક સમાજના યુવાનો બધાએ પોતાનો ટાઈમ કાઢી અને હાજરી આપી, એ બદલ હું હૃદયથી આભાર માનું છું. અને બધા જ લોકોને, માતાઓ બહેનોને બધાને એક જ વિનંતી કરું છું કે બધા જ લોકો પ્રસાદ લઈને જાજો અને પ્રસાદ લીધા વિના કોઈ ન જાય એવી ખાસ વિનંતી છે. સ્ટેજ માથે બિરાજમાન બધા જ ભાઈઓ આ બાજુ પ્રસાદ લેવા આવે, બાકીના લોકો ધીરે ધીરે ઓલી બાજુ પ્રસાદ લે. પ્રસાદ લેવાનું પણ 1 કલાકથી આપણે ચાલુ જ કરી દીધું હતું, એટલે બધા શાંતિથી પ્રસાદ લઈ અને આપણે બધા છૂટા પડીએ અને આવા ધાર્મિક કામમાં હર હંમેશા ભેગા થઈએ. બસ, જય બલાડમાં.